નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોમાં આપણે 3 પોઈન્ટ શીખવાના બાકી છે, જેમાં તત્વયોગ મિતિ એટલે કે સમીકરણ સંતુલન, દ્રાવણોમાં તત્વયોગ મિતિ એટલે કે એની સાંદ્રતા, મોલાલિટી, મોલ અંશ અને વજન અંશ, આ કુલ 4 બાબત આટલું શીખવાનું છે. પણ ત્યાર પહેલાં ઘણા વિદ્યાર્થીઓની એવી માંગ છે કે એવોગેડ્રો સિદ્ધાંત મને ફરી એક વખત સમજાવો. જે એવોગેડ્રો સિદ્ધાંત ખૂબ જ અગત્યનો છે, જે દ્રાવણોમાં તત્વયોગ મિતિ છે, સીમિત પ્રક્રિયક નામનો એક અગત્યનો મુદ્દો નાનો એવો છે, તો એની ખબર ત્યારે જ પડે કે જો એ બરાબર સમજાય તો. એટલે ફરી એક વખત તમારા માટે છે એવોગેડ્રો સિદ્ધાંત. શું છે? તો એવોગેડ્રો સિદ્ધાંતની અંદર 4 પરિબળો છે. એક મોલ દ્રવ્યનો જથ્થો, અણુઓની સંખ્યા 6.022 × 1023, અણુઓની સંખ્યા. એક મોલનું વજન કેટલું હોય? કોઈ પણ પદાર્થ એક મોલનું વજન, તો મેં ત્યારે તમને કીધું હતું ગ્રામ અણુભાર, એના અણુભાર જેટલું હોય, ગ્રામમાં દર્શાવેલું વજન એના અણુભાર જેટલું હોય. એનું એસટીપીએ કદ કેટલું? તો કે 22.4 લીટર. આમ 7 લીટર ગણી શકાય, પણ એ બધું પછી આદર્શ વાયુ માટે ને એવી રીતની વાત છે. પણ અત્યારે આપણે 22.4 લીટર, એટલે કુલ 4 બાબતો આપણી સામે આવી. આ કદને લીટરમાં, લીટર વોલ્યુમ, કદ એટલે અણુઓની સંખ્યાને સ્મોલ એન, જો કે મોલ સંખ્યા માટે સ્મોલ એન, અણુઓની સંખ્યા માટે કેપિટલ એન, જેને એવોગેડ્રો નંબર તરીકે આપણે ઓળખીએ છીએ આ સંખ્યાને, અને અણુભાર માટે માસ. એટલે આ બધા એકબીજામાં રૂપાંતરિત હોય છે. હવે જોજો આને 4 બાબતના સ્ટેટમેન્ટ. તો કે હું બોલું છું કે એસટીપી એટલે કે 273 કેલ્વિન અને 1 વાતાવરણના દબાણે 1 મોલ જથ્થામાં, 1 મોલ દ્રવ્યના જથ્થામાં અણુઓની સંખ્યા 6.022 × 1023 હોય. આ એક સ્ટેટમેન્ટ. આવું નવું બીજું સ્ટેટમેન્ટ 1 મોલના સંદર્ભમાં લઉં કે 273 કેલ્વિન તાપમાન અને 1 મોલ દબાણે દ્રવ્યના જથ્થાનું ગ્રામમાં દર્શાવેલ વજન કેટલું હોય? તો કે તેના અણુભાર જેટલું હોય. ત્રીજી વાત, 273 કેલ્વિન તાપમાન અને 1 વાતાવરણના દબાણે 1 મોલ દ્રવ્યના જથ્થાનું એસટીપીએ કદ કેટલું હોય? તો કે 22.4 લીટર હોય. એટલે આ વાત કુલ 3 સ્ટેટમેન્ટ થયા, 1 મોલના સંદર્ભમાં, એક આમ અને એક આમ. બરાબર. એવી જ રીતે આમાંથી કહી શકાય કે 6.022 × 1023 અણુઓ જે છે એ દ્રવ્યના જથ્થાને 1 મોલ કહેવાય. 6.022 × 1023 અણુઓના 1 મોલનું એસટીપીએ કદ 22.4 લીટર હોય. 6.022 × 1023 અણુઓનું વજન એના અણુભાર જેટલું હોય. આમેય 3 મુદ્દાઓ ચાલે, આમેય 3 ચાલે. એસટીપીએ કોઈ વાયુનું કદ 22.4 લીટર છે તો એનો જથ્થો 1 મોલ કહેવાય, એમાં અણુઓની સંખ્યા આટલી કહેવાય, એનું અણુભાર જેટલું, એનું વજન એના અણુભાર જેટલું, તો આ બાજુ એમ કહેવાય. આમથી 3 બાજુ કહી શકાય. એટલે આમ કોઈ પણ એકની સાપેક્ષે 3 બાજુ વાત કરી શકાય. એટલે આટલી વાત ખબર હોય એટલે આપણે કોઈ પણ નાના ઓબ્જેક્ટિવ દાખલા કે સમીકરણ, દાખલા તરીકે હું એક સમીકરણ લખું તમારી સામે, N2 + H2 સામે 2 એમોનિયા, N2 વાયુ છે,
H2 વાયુ છે, એમોનિયા વાયુ છે. આનો મતલબ એવો કે આનો 1 મોલ છે ને. હવે તત્વયુગ્મિતિ જે આના આધારે આપણે સમજાય કે 1 મોલ છે જથ્થાના સંદર્ભમાં વાત કરીએ તો આ કેટલું છે તો કે 1 મોલ છે. આ કેટલું છે તો કે 2 મોલ છે. હવે આને જ હું એમ કહું કે આની અંદર અણુઓની સંખ્યા કેટલી હશે તો કે 1 મોલ છે એટલે 1 × 6.022 × 10⁻23. આમાં એમ 1 × 6.022 × 10⁻23. આમાં કેટલા હશે તો 2 × 6.022 × 10⁻23. આ શું હશે? અણુઓની સંખ્યા. અણુઓની સંખ્યા. આવી જ રીતે હું એમ કહું કે આનું વજન તો કે આના અણુભાર જેટલું. નાઇટ્રોજનનો 14, 14 દુ 28 ગ્રામ છે. આ કેટલું હશે? 28 ગ્રામ. હાઇડ્રોજનનો 1 એવા 2 એટલે આ 2 ગ્રામ થયા. આમાં એમોનિયા નાઇટ્રોજનનો 14 છે, હાઇડ્રોજનનો 1 એવા 3, 14 17. એક એમોનિયાનો અણુભાર 17 એટલે 2 × 17 એટલે 17 દુ ને 14 ને 3 17 દુ ને 34. બરાબર. હવે આને સંતુલિત કરતી વખતે હજી મારે સંતુલિત કરવાનું બાકી રહ્યું, જો કે એ સંતુલનવાળો મુદ્દો શીખવાડવાનો બાકી છે. એટલે 2 અહીંયા કેટલા મોલ લેવા પડે મારે? 3. બરાબર. એટલે હાઇડ્રોજનના કેટલા મોલ છે? 3. તો આની અંદર અહીંયા 3 કરી દઉં અને અહીંયા 2, એક હાઇડ્રોજનનો 1 એવા 2 અને એની અંદર 3 એટલે કેટલા થયા? 6 ગ્રામ. હવે જુઓ તમે 28 ગ્રામ અને 6 ગ્રામ 34 ગ્રામ. તો આ બાજુ કેટલું થઈ ગયું? 34 ગ્રામ. એટલે આ ગ્રામ અણુભારવાળો મુદ્દો થયો, ગ્રામ અણુભારના સંદર્ભમાં. અને એસટીપી એ કદની વાત કરતા હોય તો આ 1 મોલ છે મતલબ એનું 22.4 લીટર હોય. આનું 3 મોલ છે, 3 × 22.4 લીટર થાય. આનું 2 મોલ છે, 2 × 22.4 લીટર થાય. બરાબર. એટલે આનો હિસાબ કરવાનો, એટલે કુલ બંને બાજુ એ કદનો સરવાળો પણ સરખો થાય. તો આવી રીતે કુલ એને આ ભાગ પાડી નાખો તો 4 બાબતના સંદર્ભમાં આપણે વાત કરી કહેવાય. કદના સંદર્ભમાં, વજનના સંદર્ભમાં, અણુઓની સંખ્યાના સંદર્ભમાં, મોલના સંદર્ભમાં. બરાબર. એટલે 83 તમને મૂકવાની હોય. મેં તમને અગાઉ કીધું જ હતું, આ મુદ્દો ફરીવાર સમજાવું છે એટલે કે 5 લીટર એમોનિયા એસટીપી એ 5 લીટર એમોનિયામાં અણુઓની સંખ્યા કેટલી હોય? નાનો એવો આના આધારે ઓબ્જેક્ટિવ સમજાવું છું. એસટીપી એ 5 લીટર એમોનિયામાં અણુની સંખ્યા અને એનું દળ એટલે કે વજન ગણો. આ દાખલાનો જવાબ જોતો હોય તો મારે એવોગાડ્રો સિદ્ધાંતમાં એટલી મને ખબર પડે કે કદ આપ્યું એસટીપી એ 5 લીટર એમોનિયામાં, 5 લીટર એટલે કદ થયું, અને દળ અણુઓની સંખ્યા. પહેલાં આની વાત કરી, એક જવાબ મેળવી અણુઓની સંખ્યા. બરાબર. એટલે કેપિટલ એ. એટલે મારે જે એવોગાડ્રો સિદ્ધાંતની અંદર આ 2 83માં પહેલાં લેવા પડશે, પછી આ 2 ને લેવા પડશે. એટલે કે શું થશે કે એસટીપી એ 22.4 લીટર એમોનિયામાં અણુની સંખ્યા કેટલી થાય છે તો કે 6.022 × 10⁻23. એવી જ રીતે 5 લીટર એમોનિયામાં કેટલી? એટલે 6.022 × 10⁻23 × 5/22.4. આનો હિસાબ કરો એ તમારો જવાબ મળે. 10⁻23 એમને રાખી દેવાનું, બાકીના બધા મૂકવાના છે. અણુઓની સંખ્યા મળી જાય. બીજો આનો નાનો જવાબ છે, દળ ગણવાનો છે. તો એ જ રીતે કે ભાઈ એસટીપી એ 22.4 લીટર એમોનિયાનું દળ એના અણુભાર જેટલું હોય આપણે ખબર છે. તો આનો અણુભાર કેટલો થાય? 14 ને 3 17 ગ્રામ છે. તો 5 લીટર એમોનિયાનું દળ કેટલું? તો 17 × 5/22.4. ઓકે. તો આવી રીતે એને ગણી શકાય. આવા કોઈ પણ જવાબ આડાવડા આપણે 83 હોય તો આવડી શકે. બરાબર. એટલે અત્યારે એવોગાડ્રો સિદ્ધાંત ફરી એક વખત ચર્ચા કરી ઉદાહરણ સાથે. બરાબર છે. આવા કોઈ જો ઓલા હશે તો હું હોમવર્કમાં એની સાથે મૂકું છું ગોતી એને. બરાબર. નાના નાના